તો સ્વાગત છે મિત્રો ફરીથી એકવાર એક નવા વિડીયોમાં। પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમની જળ સપાટી ઉપર એક નજર કરીએ। આજે મોડી રાત્રે ઉપરવાસમાં એટલે કે માઉન્ટ આબુ, અંબાજી જેવા સ્થળોએ ભારે વરસાદ થવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં બહુ જ મોટો વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વધારે વરસાદ થશે તો દાંતીવાડા ડેમમાં હજી પણ પાણીની આવકમાં વધારો થતો જોવા મળશે। આજે વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો આજે સવારે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈને 7,800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેથી દાંતીવાડા ડેમની જળ સપાટી 561 ફૂટે પહોંચી છે, જ્યારે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટની છે। મિત્રો વાત કરીએ સીપુ ડેમની તો રાજસ્થાનમાં વરસાદ થવાથી સીપુ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે। સીપુ ડેમમાં હાલમાં 600 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમના લાઈવ અને તાજા અપડેટ। જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી દાંતીવાડાને લગતા તમામ સમાચારો તમે સૌથી પહેલા જોઈ શકો।